નમસ્કાર, મારા ગામની વાત, મારા નગરની વાત આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। હું જનક શરૂઆત કરીએ માવઠાથી। સુરતના હવામાનમાં પલટો આવ્યો છે। શહેરમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે। કમોસમી વરસાદની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ આ માવઠું પડ્યું છે। સુરતના હવામાનમાં પલટો આવ્યો છે। શુક્રવારે પણ વરસાદી માહોલ હતો। આજે પણ ધીમી ધારે આ કમોસમી વરસાદ જોવામાં આવી રહ્યો છે। સુરત, વલસાડ અને નવસારીમાં આજે પણ કમોસમી વરસાદ પડ્યો છે। વાસ્તવમાં તો 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે નવસારીના। ત્યાર પછી વઘઈ, સુબીરમાં 1 ઇંચ વરસાદ છે અને હવે સુરતમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત શહેરમાં આજે બપોર બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના અઠવાગેટ ખાતેના દ્રશ્યો છે। સુરતની જો વાત કરીએ તો સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ, ચોક બજાર સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે ખેડૂત છે તે ખેડૂતને ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે। ખાસ કરીને ચીકુ અને જે ડાંગરનો જે પાક છે તેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજિત ₹50 કરોડનું નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। સાથોસાથ જો વાત કરીએ તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે લોકો છે તે લોકોએ શિયાળાની સિઝનમાં રેઇનકોટ તથા છત્રીની હાલ સહારો લેવાનો વારો આવ્યો છે। જે રીતે નુકસાનીનો જે રીતે વર્તાઈ રહી છે ત્યારબાદ ખેડૂત સમાજના જે પ્રમુખ છે તેમના દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। હવે વાત રસી માટે રજીસ્ટ્રેશનની। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કોરોના અંગે નિવેદન। દિવાળીના તહેવાર પછી કોરોના કેસમાં વધારો નોંધાયો હતો। કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવાની પણ સૂચના આપી હતી। બેડ ભલે વધાર્યા, મને વિશ્વાસ હતો કે કોરોનાનું સંક્રમણ ઘટશે અને એ જ થયું છે। અમદાવાદમાં કોરોના માટેની 50% પથારીઓ હાલમાં ખાલી છે। કોરોના વેક્સિન અંગે ગુજરાત સરકાર તમામ તૈયારીઓ કરી છે। સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન, વેક્સિન આપનાર કર્મચારીઓને તાલીમની કામગીરી પૂર્ણ થઈ છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 50 વર્ષથી વધુના લોકોનું લિસ્ટ પણ તૈયાર કરાયું છે। પ્રથમ તબક્કામાં આરોગ્ય, પોલીસ અને 50 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે। જો કોરોનાનું સંક્રમણ દિવાળી વખતે જે વધ્યું હતું એ વખતે આપણા બધાને યાદ કરાવું કે બેસતા વર્ષના દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે હું અમારા સિનિયર અધિકારીઓ આરોગ્ય વિભાગના સિવિલ હોસ્પિટલ ગયા હતા। એ વખતે એવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી કે દર્દીઓ વધારે આવતા હતા। એમને સારવાર માટે દાખલ કરવા, પથારીઓ પર શક્ય કદાચ ઓછી પડે એવી શક્યતા થઈ ગયેલી, એટલે વધુ પથારીઓ વધારવી, બીજી હોસ્પિટલો પર જરૂર પડે ઉમેરવી। એ દિવસે પણ મેં કહેલું કે અત્યારે ભલે અમે તૈયારી કરીએ છીએ પણ અમને વિશ્વાસ છે એ પ્રમાણે આ તહેવારો પૂર્ણ થાય, જે સંક્રમણ વધ્યું છે એ ઘટી જશે અને હોસ્પિટલોમાં અમે વ્યવસ્થા કરી છે પણ આ પથારીઓમાં દર્દીઓ દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ નહીં થાય। જ્યારે વેક્સિન પ્રાપ્ત થાય એટલે ભારત સરકાર જે માર્ગદર્શન આપે એ પ્રમાણે પહેલાં આરોગ્ય કર્મચારીઓ, પછી સલામતી એટલે પોલીસ તંત્રના કર્મચારીઓ, પછી 50 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ અને પછી 50 વર્ષથી નીચેના પણ વિવિધ રોગથી પીડાતા એ પ્રમાણેના પ્રાયોરિટી ધરાવતા દર્દીઓને, વ્યક્તિઓને, નાગરિકોને આ વેક્સિન આપવાનું કામ શરૂ કરવામાં આવશે। એની તમામ પ્રકારની પ્રક્રિયા આરોગ્ય વિભાગ અને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર પૂર્ણ કરવા તરફ છે।
તો કોરોના વેક્સિનના વિતરણ અંગે રાજ્યભરમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મહેસાણામાં વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 10 થી 13 ડિસેમ્બર સુધી સર્વે કરી માહિતી એકત્ર કરવામાં આવશે. મહેસાણાના લોકોને સર્વેમાં સહયોગ આપવાની પણ અપીલ કરાઈ છે. પ્રથમ તબક્કામાં મહેસાણામાં 15,812 હેલ્થ કર્મચારીઓને આવરી લેવાશે, જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાશે. હાલ ડોર ટુ ડોર સર્વેથી મતદાન મથક વાઇઝ ટીમો માહિતી મેળવી રહી છે, જેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, ઉંમર સહિતની માહિતી લેવાઈ રહી છે. હાલ કોરોના રસી અંગે તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અહીંયા મહેસાણા જિલ્લાની અંદર વોર્ડ વાઇઝ છે, મતદાન ચૂંટણીમાં જે વોર્ડ હોય છે વોર્ડ વાઇઝ ટીમો મૂકવામાં આવી છે અને એમાં ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. કે આ સર્વે 50 વર્ષથી ઉપરના જેટલા બી ઘરમાં રહેતા હોય અને 50 વર્ષથી નીચે ના હોય પણ એમને કોઈ જૂની બીમારી હોય જેવી કે ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, કેન્સર છે, આવી બીમારીવાળા લોકોને વેક્સિન આપવા માટેની ડોર ટુ ડોર એમની ચૂંટણી કાર્ડ પ્રમાણે નોંધણી કરવાની છે. એમના પ્રમાણે સારામાં સારું છે. આ તો 50 વર્ષથી નાની મોટી ઉંમરના હોય એમના માટે સારામાં સારું છે અને કેર રાખ્યું છે એટલે સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી જે રાહત મળે છે એ સારામાં સારી છે. બહુ સારું કામ કરી રહ્યા છે સરકાર. 50 વર્ષથી ઉપરના લોકોને આ પ્રાધાન્ય આપવામાં આવ્યું એના માટે ખૂબ ખુશી થઈ અમને લોકોને, કારણ કે કોરોનાથી છેલ્લા ઘણા મહિનાથી લોકો લડી રહ્યા છે. તો આ વેક્સિન શોધાઈ ગઈ છે તો 50 વર્ષના ઉંમરથી વધારે લોકોને મળી, એમને સંભાવના વધારે હતી કોરોના થવાની, તો એમને મળી છે. એના માટે ખૂબ ખૂબ આભાર સરકારનો અને બધાનું. આમાં ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે. બધા લોકો સરકાર તરફથી આવીને આ વેક્સિન માટે નોંધાઈ રહ્યા છે, નામ લખાવી રહ્યા છે. એના માટે બહુ જ આભાર લોકો સરકારનો. ભાવનગરમાં પણ ડોર ટુ ડોર સર્વે થઈ રહ્યું છે. ભાવનગર મનપાના આરોગ્ય વિભાગે 500 લોકોની ટીમ તૈયાર કરી છે. કુલ 8 લાખ લોકોને વેક્સિન માટે સર્વે કરાશે. હાલ 50 વર્ષથી ઉપરના લોકોનો પ્રથમ સર્વે હાથ ધરાશે. બાદમાં 50 વર્ષથી નીચે કોમોર્બિડ લોકોનો સર્વે હાથ ધરાશે. સમગ્ર સર્વેનો ડેટા ગાંધીનગર મોકલાશે. વેક્સિન માટે ઘરે ઘરે સર્વે કરવાનું આજથી ચાલુ થઈ છે અને ભાવનગરમાં તમામ ઘરોના સર્વે થશે અને ભાવનગરની ટોટલ પોપ્યુલેશન એમાં આવરી લેવામાં આવશે. ભાવનગરમાં એને ઇલેક્ટ્રોલ જે રોલ છે એને બેઝ બનાવવામાં આવ્યા છે અને 50થી ઉપર તમામ માણસોને વેક્સિન લેવા માટે ડેટા લઈએ છીએ અને 50ની જે નીચે ઉંમરની છે 0 થી 50 વર્ષની એનામાં જે કોમોર્બિડ હોય એની ડેટા કલેક્શન થશે. સર્વે તમામ ઘરોને થશે. મધ્યાહન ભોજન માટે ગુજરાત સરકાર કેન્દ્રની મદદથી વંચિત છે. ગુજરાતમાં 51 લાખ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. ડિસેમ્બર સહિત 3 માસથી મધ્યાહન ભોજન માટે સહાય નથી મળી. રાજ્યની મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલી સરકારી, કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટ ઇન એડ શાળાઓ, મોડેલ સ્કૂલ, એસટીપી, અન્ય સંસ્થાઓ સહિત 32,945 શાળાઓના 51 લાખ લાભાર્થી બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાનું અનાજ અને રસોઈ ખર્ચના નાણાંથી વંચિત છે. મધ્યાહન ભોજન માટે ગુજરાત સરકાર કેન્દ્રની મદદથી વંચિત છે. હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, 51 લાખ બાળકો મધ્યાહન ભોજનથી સહાયથી વંચિત રહ્યા છે. આના પાછળ શું કારણ? ચોક્કસ એવું કહી શકાય. એક તો પ્રથમ તો અત્યારે જે પ્રકારે લોકડાઉન હતું ને, લોકડાઉન બાદ શાળાઓ બંધ થઈ હતી. શરૂઆતના તબક્કામાં રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનાના સંદર્ભમાં સ્પષ્ટ રીતે કીધું હતું કે લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ અનાજ છે અને જે જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવશે. પણ હવે જે પ્રકારે હજુ પણ સ્કૂલોને બધું બંધ છે એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ અંગેનો ખર્ચ જે પહોંચવો જોઈએ એ પહોંચી શક્યો નથી ને, એટલા જ માટે આ મુશ્કેલી સીધી રીતે સર્જાઈ છે. રાજ્યની મધ્યાહન ભોજન યોજનાને આવરી લેવાલી સરકારી, કોર્પોરેશન, પ્રાથમિક શાળાઓ, ગ્રામીણ શાળાઓ જે 32,945 શાળાઓ એવી છે કે જેના 51 લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મધ્યાહન ભોજન ના જે મંડળો છે એ લોકોએ પણ આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી, પણ હવે હજુ સુધી કોઈ નિર્ણય નથી થઈ શક્યો. એટલા માટે આ લોકોને વંચિત રહેવાનો આખરે વારો આવ્યો છે. બિલકુલ બિલકુલ આભાર હિતલ. તો આખરે સ્કૂલો સારું નથી અને આવી પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં 51 લાખ બાળકો મધ્યાહન ભોજન માટે સહાયથી વંચિત રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી છે. મનસુખ માંડવિયા 2 દિવસથી ભાવનગરની મુલાકાતે છે.
સંગઠન તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો સાથે બેઠક થઈ વિકાસ પડતું ટ્રસ્ટના પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયા 2 દિવસની ભાવનગરની પોતાના વતનમાં મુલાકાત લઈ રહ્યા છે અને અંતર્ગત તેમણે પુસ્તકાલયમાં મુલાકાત લીધી હતી અને તમામ લોકોના વિચારો પણ જાણ્યા હતા. ગુજરાતમાં બીટીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યું છે. રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ સાથે આ ગઠબંધન તૂટ્યું છે. 6 વિધાનસભા 2 જિલ્લા પંચાયતમાં આ ગઠબંધન હતું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને બીટીપી અલગ થયા છે. તો રાજસ્થાનમાં જે ડુંગરપુર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી દીધો અને ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા અને બીટીપીના હાથમાં જે સત્તા આવતી હતી એનાથી નારાજ થઈ રાજસ્થાનમાં તો તૂટ્યું જ. ગુજરાતમાં પણ નર્મદા અને છોટાઉદેપુર આ બે માફ કરશો ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે આ ગઠબંધન તોડાયું છે. खास तो देश के अंदर जो चुनाव आते हैं वहाँ मतलब कांग्रेस बीजेपी दोनों एक दूसरे को देश की विरोधी पार्टी है, लेकिन राजस्थान की बात और गुजरात की बात, अभी पंचायत इलेक्शन हुए थे यहाँ पे और सबको जोहार मैं बोलना चाहता हूँ कि ट्राइबल के अंदर जो जिस तरह कांग्रेस बीजेपी इकट्ठे राजस्थान के अंदर हुए, जिले के अंदर और तहसील के अंदर दोनों एक दूसरे को मिल के वहाँ जो प्रमुख पद प्रधान जिसको बोला जाता है वो किया है, तो हम ये दोनों पार्टी एक ही है समझो, लेकिन गरीबों के लिए लड़ाई हमको लड़ना पड़ेगा. शेड्यूल 5 के लिए ट्राइबल के अंदर जो प्रावधान किया गया है इनके लिए इनसे हम लड़ते हैं. और यहाँ गुजरात के अंदर छोटू भाई ने जैसे गुजरात पैटर्न लागू करवाया था, तो वो डिमांड हमने वहाँ राजस्थान के अंदर भी रखी थी राज्यसभा के टाइम के अंदर, फिर वो इसकी भी अमलवारी हुई नहीं है. इसलिए हमारे जो 2 MLA ने समर्थन वहाँ किया था वो भी कल वापस कर लिया है. और यहाँ भी हम 2 जिला पंचायत है, 2 जिला पंचायत भरूच और नर्मदा, तो वहाँ हम इनको जो समर्थन दिया हुआ है वो भी वापस कर रहे हैं. और एक सागबारा के अंदर जहाँ डेडियापाड़ा विधानसभा है वहाँ समर्थन है कांग्रेस का, वो भी हम वापस कर लेते हैं. ભાજપના સિનિયર નેતા ગોરધન ઝડફિયા હાલમાં પત્રકાર પરિષદ કરી રહ્યા છે. સીધાજી તો આજે કોમ્પિટિટિવનેસ દરેક ક્ષેત્રમાં આવી છે, સક્ષમતા, અને સક્ષમતાની સાથે દેશ દુનિયાની સાથે ભારત પણ પગલાં માંડી શકે અને એટલા માટે એડિશનલી જે કંઈ પણ કરવું પડે સરકાર કરી રહી છે. અને કોઈ પણ મિલકત વ્યવસ્થાપનનો વિષય છે, જ્યારે પણ આપણે વ્યવસ્થાપનની વાત કરીએ તો વ્યવસ્થાપન બદલાઈ શકે છે, બાકી કશું બદલાતું નથી. એ અમે તપાસ કરીને કહીશું તમને, પણ એ વિષય અત્યારે મારા ધ્યાનમાં નથી. બરાબર, જે પણ વિષય હશે તમારી સામે ચોક્કસ સ્પષ્ટપણે કહીશું. ચોક્કસપણે જે નિર્ણય થયો છે એ નિર્ણયમાં કોઈ બદલ કરવાનો પ્રયાસ અત્યારે અમારો નથી. તો ગોરધન ઝડફિયા પત્રકાર તરફથી સવાલ પૂછવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટને લઈને. સરદાર પટેલનું નામ તો યથાવત રહેશે, કોઈક મુશ્કેલી હશે તો એને દૂર કરવાની વાત પણ ગોરધન ઝડફિયા કરી રહ્યા છે. નવસારી ગણદેવી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રસ્તો બનાવવાની કામગીરીના કારણે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના કારણે લોકોને ભારે હાલાકી પડી. કોઈ વ્યવસ્થા વગર રસ્તો બંધ કરાતા લોકોને હાલાકી પડી. તો ટ્રાફિક જામ થઈ રહ્યો છે, લોકોને મુસીબત પડી રહી છે. રસ્તો બનાવવાની કામગીરીના કારણે ટ્રાફિક જામ થાય છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દૂર દૂર સુધી આપ જોઈ શકો છો લાંબી લાંબી લાઈનો. આ રોજની પરિસ્થિતિ થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં સરકાર પ્રાથમિક શાળાઓમાં જ હવે ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકાશે. વડોદરામાં
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 121 શાળાઓ છે, જેમાં પ્રાથમિક તબક્કામાં 5 શાળામાં નવા વર્ગો શરૂ કરી ધોરણ 9 થી 12નો અભ્યાસ કરવાશે, જેથી શરૂઆત શૈક્ષણિક વર્ષ 2021-22માં થશે। નવા વર્ગો માટેની દરખાસ્તને શિક્ષણ વિભાગ મંજૂરી આપી દીધી છે। મહત્વનું છે કે ધોરણ 8 બાદ આગળના વર્ગો ન હોવાથી અને ખાનગી શાળામાં ઊંચી ફી હોવાથી ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખી હવે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 12 સુધી નવા વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે, જેમાં હાલમાં વડોદરામાં 5 શાળાઓમાં નવા વર્ગો શરૂ કરાશે અને આગામી સમયમાં તેમાં વધારો પણ કરાશે। ભાઈ 9-10ના વર્ગ માધ્યમિક શાળાઓ પ્રાથમિક શાળાઓમાં શરૂ કરો એટલે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને લાભ મળે। એના માટે કોંગ્રેસ તૈયાર છે કે ભાઈ આ કરીએ છીએ, કામ બહુ સરસ છે, પણ એની સાથે સાથેની પ્રતિક્રિયા મારી સમજો કે આજે પણ 46 શિક્ષકો બાલવાડીમાં નથી, 93 શિક્ષકો પ્રાથમિકમાં નથી। આટલા બધા શિક્ષકોની ઘટ વચ્ચે જો પ્રાથમિક શાળાઓ ચાલતી હોય અને એમાં પણ માધ્યમિક શાળાઓ વેલ ક્વોલિફાઈડ ટીચરો રાખવાના, તો શું સરકારની પૂરેપૂરી તૈયારી છે આનો ખર્ચો ઉઠાવવાનો? શું કહેશો, જે રીતના ડિસિઝન લીધું છે, શું ઠરાવ કર્યો છે અને શા માટે ડિસિઝન લેવું પડ્યું? ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ અમને ખાસ એવું સૂચન કર્યું હતું કે ધોરણ 8 પછી જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માંગતા હોય પરંતુ પોતાની આસપાસ કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ નહીં હોવાને કારણે, ખાનગી શાળામાં ખૂબ ઊંચી ફી આપવાને કારણે ઘણીવાર 8મા ધોરણના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો જે છે ઊંચો હોય છે। અમે દરેક શાળાના અમારા આચાર્ય પાસે આનું રજિસ્ટર મેન્ટેન કરાવડાવીએ છીએ કે અમારો 8મા ધોરણનો બાળક 9મા ધોરણમાં કઈ શાળામાં એડમિશન લીધું, કોઈક બાળકે ભણવાનું છોડી દીધું તો એના કારણો શું છે, એનું એક રજિસ્ટર અમે મેન્ટેન કરાવડાવીએ છીએ। અને આના આધારે અમે લોકોએ જે છે ધોરણ 8 પછી બાળકને 9મા ધોરણમાં કોઈ ખાનગી શાળામાં ન જવું પડે, બાળકને જે છે પોતાના ઘરથી દૂર ન જવું પડે ને એના કારણે ડ્રોપઆઉટ રેશિયો ઘટે એ ઉદ્દેશથી વડોદરા શહેરની જુદી જુદી 5 વિધાનસભામાં દરેક વિધાનસભા દીઠ 1 એમ પ્રાયોગિક ધોરણે અમે 5 શાળાઓની શરૂઆત કરવાના છે। આ શાળાઓ અમારી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બિલ્ડિંગમાં જ ચાલશે। નવું જે શૈક્ષણિક વર્ષ છે 2021 ત્યાંથી અમે શરૂઆત કરશું। ખૂબ ટૂંક સમયમાં અમારો વિસ્તાર વાઇઝ સર્વે થઈને વિધાનસભા વાઇઝ કયા બિલ્ડિંગમાં અમારી 9મા ધોરણની શાળા શરૂ થશે એની અમે જાહેરાત કરશું। જે રીતના વાત કરી દિલીપ ગોહિલ સાહેબ, જે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન છે, તેઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓનો જે ડ્રોપઆઉટ રેશિયો 8મા ધોરણ પછી વધી રહ્યો હતો તેને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 9ના વર્ગો 5 જેટલી સ્કૂલોમાં શરૂ કરાશે અને જો તેમાં સફળતા મળશે તો ઇંગ્લિશ મીડિયમ સહિતની જે અન્ય સ્કૂલો છે ત્યાં પણ આ જ પ્રકારના નિર્ણય લેવામાં આવશે। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। પોરબંદરની 25 જેટલી શાળા મર્જ થતા એનએસયુએ વિરોધ કર્યો છે। એનએસયુએ શાળાઓના મર્જ કરવાના નિર્ણયને અટકાવવા શિક્ષણ મંત્રીને પત્ર લખી માંગ કરી છે। પોરબંદરમાં 313 પ્રાથમિક શાળાઓ છે, જેમાં 20થી ઓછી સંખ્યાવાળી 25 જેટલી શાળાઓને મર્જ કરવામાં આવી છે, જેનો વિરોધ કરતા એનએસયુએ કહ્યું કે શાળાઓ મર્જ થવાથી વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડવા મજબૂર થશે, સાથે જ શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો પણ વધશે, એટલે ગ્રામ્ય વિસ્તારોના બાળકોના હિત માટે શાળાઓ મર્જ કરવાના નિર્ણયને અટકાવવો જોઈએ। ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી સ્કૂલો છે। ધોરણ 6 અને 7ની જે 20 કરતાં ઓછી સંખ્યા હોય તેમને મર્જ કરી અને બંધ કરવાનો એક ઠરાવ પાસ થઈ ગયો છે, એક નિર્ણય લેવાઈ ગયો છે। ત્યારે પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરની તાલુકા અને જિલ્લાની મળી અને 26 કે 27 જેટલી સ્કૂલો મર્જ કરી દીધી છે અને બંધ કરી દીધી છે। એને લઈ અને વાલીઓમાં પણ ઘણો વિરોધ વંટાળ્યો હતો। આ બાબતે અમે એનએસયુએ પણ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે કે આ પોરબંદરની સ્થિતિ જાણ્યા વગર, ભૌગોલિક સ્થિતિ જાણ્યા વગર આ એક નિર્ણય લેવાયો છે। શાળા કોઈ બંધ કરવામાં નથી આવી, પણ શાળા તો ચાલુ જ છે, ફક્ત ત્યાંથી 6 અને 7માં વિદ્યાર્થીની સંખ્યાના અભાવે 3 કિલોમીટરની અંદરમાં શાળા હોય અને એ વિદ્યાર્થીની સંખ્યા 20 કે 20થી ઓછી હોય એવી શાળા બીજી શાળામાં નજીક 3 કિલોમીટરમાં આવેલી શાળામાં આપણે મર્જ કરેલી છે। હવે આપણા જિલ્લાની 25 શાળાઓ છે કે જે ક્રાઇટેરિયામાં આવતી હતી એ મર્જની કામગીરી આપણે પૂર્ણ કરી દીધી છે। અરવલ્લી જિલ્લામાં પણ શાળા મર્જના નિર્ણયથી વાલીઓ તેમજ શિક્ષક સંઘમાં રોષ છે। જિલ્લાની 98 પ્રાથમિક શાળાઓમાં ચાલતા 20થી ઓછી સંખ્યા ધરાવતા ધોરણ 7 અને 8ના વર્ગોને નજીકની અન્ય શાળાઓ મર્જ કરવામાં આવી છે। શાળાઓમાં ભણતા 773 વિદ્યાર્થીઓને હવે પાસેની શાળામાં ભણવા જવું પડશે। શાળાઓ વર્ગ બંધ થતા
શિક્ષકોની તાલુકા તેમજ જિલ્લાઓમાં ફેરબદલી પણ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષકો પણ વિરોધ દર્શાવ્યો છે। બાયડ તાલુકાની 28, મોડાસા તાલુકાની 35, ધનસુરા તાલુકાની 24 શાળાઓ અને માલપુર બિલોડાની 5 શાળા 7 અને 8ના વર્ગોને ખંભાતી તાળા લાગી ગયા છે। 6 થી 7 ધોરણ બંધ થઈ ગયું છે, એ બરાબર નથી। અમારું બાળક 1 થી 6 ધોરણ અહીંયા ભણી છે અને આ 6 થી 7 ધોરણ 5 થી 6 કિલોમીટરની દૂર અંતરે છે, એટલે અમારે છોકરી કહેવાય, એટલે છોકરીઓને અહીંયાથી દૂર મોકલવી એ બરાબર નથી અને અહીંયા 6 થી 7 ધોરણ ચાલુ રહે એવી અમારી અપીલ છે। આ નિર્ણયથી અમે તો શિક્ષકોના હિતમાં ઈચ્છીએ કે શાળાઓ બંધ ન થાય, જેથી અમારા શિક્ષકોનું પણ હિત જળવાય। ક્યાંક દૂર ઘણી બહેનોને અપંગ શિક્ષકોને તાલુકા પેટ દૂર જવું પડ્યું છે, એ જ રીતે મહિલા વિદ્યાર્થીની હોય તેને શાળાએ મોકલતો પણ અટકાવશે। દૂર 2 કે 3 કિલોમીટર ચાલીને મત થયેલી શાળામાં જવું એ એક પ્રકારની હાલાકી પણ પડનારી છે, જેના કારણે આવનાર દિવસોમાં પ્રાથમિક શાળાઓને સંખ્યા પર પણ મોટી અસર થશે એવું અંગત રીતે માનું છું। નામદાર સરકારશ્રી આમાં હજુ પણ કંઈક વિચારે એવી અમે તો અમારા રાજ્ય સંઘને વિનંતી કરી છે, પણ અરવલ્લી જિલ્લા વતી માનનીય શિક્ષણ મંત્રીશ્રીને પણ વિનંતી કરું કે આમાં કંઈક પુનઃ વિચારણા થાય તો શિક્ષકોનું, બાળકોનું, વાલીઓનું બધાનું હિત અંદર સચવાયેલું છે। અરવલ્લી જિલ્લાની અંદર જે 26/10/2020નો સરકારનો જે ઠરાવ થયો એના આધારે 98 જેટલી શાળાઓના 6ઠ્ઠા અને 7મા ધોરણના વર્ગો મર્જ કરી અને નજીકની શાળામાં મર્જ કરવામાં આવેલા છે, જેના કારણે 6ઠ્ઠું અને 7મું ધોરણ જ ચાલતું હતું। ત્યાં વિષય શિક્ષકોનો લાભ બાળકોને મળતો ન હતો। એ વિષય શિક્ષકોનો વિશિષ્ટ લાભ એ બાળકોને નવી શાળામાં જવાથી મળશે। વધુ વિદ્યાર્થી સંખ્યા હોવાથી એમને સ્પર્ધા માટેનો પણ એક અવકાશ એના કારણે ઊભો થશે। હવે વાત કોરોના કાળમાં તંદુરસ્તીની ચાવીની। કોરોના કાળમાં મસાલા, દેશી ઔષધીય કરિયાણાની માંગ વધી છે। અમદાવાદ માધુપુર માર્કેટમાં મસાલાની ખરીદીમાં વધારો થયો છે। ઔષધીય કરિયાણાની માંગની સાથે ભાવમાં 10%નો વધારો પણ થયો છે। રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિવિધ ચીજોની ખરીદી થાય છે। શિયાળો પણ છે, તો આપ જાણો છો રીતે મરી, તજ, લવિંગ, હળદર, અજમો, લસણની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે। ઉકાળા માટે તમામ મસાલાનો પણ ઉપયોગ થાય છે। કોરોના મહામારી વચ્ચે તેની અસર ઘણા બિઝનેસ ઉપર, ઘણા રોજગાર ધંધા ઉપર પડી છે, પરંતુ એવી ઘણી વસ્તુઓ છે જેની ડિમાન્ડ કોરોના મહામારીના કારણે વધી છે। ખાસ કરીને લોકો ઉકાળા પીતા થયા છે, એટલે ગરમ મરી મસાલા, ઔષધીયની જે વસ્તુઓ છે તે તમામ વસ્તુઓની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો ગરમ મરી મસાલા, સૂંઠ, ગંઠોળા, એલચો, તજ, લવિંગ અને હળદર, લસણ જેવી વસ્તુઓ છે જે શરીરમાં ગરમી પેદા કરે છે, તમામ વસ્તુઓની ડિમાન્ડ વધી છે। ખાસ કરીને માધુપુરા માર્કેટમાં ખાસ તમે જોવો છો કે લોકો દૂર દૂરથી ગરમ મરી મસાલાની ખરીદી કરવા માટે આવતા હોય છે અને 25 થી 30% જેટલી ખરીદી વધી હોય તેવું લાગી રહ્યું છે। ઘણી બધી વસ્તુઓ ઉપર અસર થઈ છે, પરંતુ ચોક્કસથી જે ગરમ મરી મસાલા છે તેની ઉપર ખરીદી વધી છે તેવું લાગી રહ્યું છે। આપનું નામ શું છે? મોહનભાઈ, ખાસ કરીને કોરોના મહામારીની અસર દરેક રોજગાર ધંધા ઉપર થઈ છે, જ્યારે ગરમ મરી મસાલાની ખરીદી વધી છે, કેવી ડિમાન્ડ છે, શેની ખરીદી વધી છે? એટલે 25% ખરીદી વધી ગઈ છે એની। કઈ કઈ વસ્તુઓની? સૂંઠ છે, આપણે લવિંગ અને તજ અને ઇલાયચી, એલચા, કાળા મરી એવી વસ્તુના ભાવ વધ્યા છે અને અજમો આવે ને જાણ અજમા, એના ભાવ વધ્યા છે। એની ડિમાન્ડ 25% વધી છે। અને ભાવમાં કેટલો વધારો થયો? ભાવમાં 10-15%। અચ્છા, ખાસ કરીને લોકો આની ડિમાન્ડ કરી રહ્યા છે, કેમ આની ડિમાન્ડ છે, કયા કારણથી લોકો ખરીદી રહ્યા છે? કસ્ટમર હોય છે, ડેલી યુઝ કરતા હોય, ઘરમાં લોકડાઉન હોય, ઘરમાં બેઠા હોય તો કાળો બનાવે એટલા માટે લઈ જાય છે। બસ જે ખરીદી વધી છે, લોકોની ડિમાન્ડ વધી છે, એવી વસ્તુઓની જ ખરીદી વધી હશે જે શરીરમાં ગરમી પેદા કરે, ગરમ મસાલા હોય એવી વસ્તુઓની ખરીદી વધી છે। હા, એ જે ગરમ મસાલા હોય કોરોનામાંથી ભાઈ જે શું કહે ઇમ્યુનિટી વધે એના માટે ડિમાન્ડ વધારે છે એની।
ચોક્કસથી જે વેપારી છે એમનું કહેવું એવું છે કે જે ગરમ મસાલા છે ત્યાં જે લવિંગ હળદર લસણ જેવી વસ્તુઓ છે તેની ડિમાન્ડ ખૂબ વધી છે. લોકો ખરીદી કરવા વધારે આવી રહ્યા છે. 30% જેટલી ખરીદી વધી છે. બીજી તરફ ભાવમાં વધારો છે પરંતુ એ માત્ર 10% છે. લોકો અત્યારે હાલ ઉકાળા તરફ વળ્યા છે, ઉકાળા પી રહ્યા છે, માટે ગરમ મરી મસાલાની ખરીદી દિવસે દિવસે વધી રહી છે. કેમેરામેન મુકેશ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.